અધ્યાય 18 શ્લોક 4. હે ભરતશ્રેષ્ઠ, હવે તું ત્યાગ વિશે મારો નિશ્ચિત અને અંતિમ નિર્ણય સાંભળ. હે શ્રેષ્ઠ પુરુષ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો જણાવવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે અર્જુનને વચન આપે છે કે તેઓ ત્યાગનું સાચું સ્વરૂપ અને તેનો વૈજ્ઞાનિક અર્થ સ્પષ્ટ રીતે સમજાવશે. ત્યાગ ખરેખર શું છે, તે કેવી રીતે સમજવો અને કયા આધારે તેનો વિચાર કરવો, તેનો નિશ્ચિત નિર્ણય હવે ભગવાન પોતે જણાવવાના છે. તેથી તેઓ કહે છે, આ વિષય પર મારો અંતિમ અને નિશ્ચિત મત સાંભળ. સામાન્ય મનુષ્ય માટે કંઈક છોડવું સહેલું નથી. મનનો સ્વભાવ હંમેશા કંઈક મેળવવાનો, એકત્રિત કરવાનો અને પોતાની માલિકી વધારવાનો હોય છે. તેથી સાચો ત્યાગ મનને સહજ લાગતો નથી. ભગવાન અર્જુનને પુરુષ વ્યાઘ્ર, પુરુષોમાં શ્રેષ્ઠ વાઘ સમાન પરાક્રમી કહીને સંબોધે છે. આ સંબોધન દ્વારા તેઓ અર્જુનના શ્રેષ્ઠ ગુણોને જાગૃત કરે છે, જેથી તે આ ગહન આધ્યાત્મિક સત્યને યોગ્ય રીતે સમજી શકે. ભગવાન આગળ સમજાવશે કે ત્યાગ પણ 3 પ્રકારનો હોય છે. જેમ સત્વ, રજસ અને તમસના આધારે શ્રદ્ધા, યજ્ઞ, તપ અને દાનના 3 પ્રકાર હોય છે, તેમ ત્યાગ પણ સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 પ્રકારનો છે. આ 3 પ્રકારનો ત્યાગ માત્ર શાસ્ત્રોમાં જ નથી, પરંતુ આપણા રોજિંદા જીવનમાં પણ સતત જોવા મળે છે. તેથી ભગવાનનું આ વર્ગીકરણ માત્ર તત્વચિંતન નથી, પરંતુ દરેક સાધકને પોતાના જીવન અને મનની તપાસ કરવા માટેનું એક વ્યવહારિક માર્ગદર્શન છે. ભગવાનનો સંદેશ એ છે કે સાચા ત્યાગને સમજવા માટે બહારના વર્તન કરતાં આંતરિક ભાવનાને જોવી જરૂરી છે. સાત્વિક, રાજસિક અને તામસિક ત્યાગનો ભેદ સમજીને જ સાધક સાચા કર્મયોગ અને આત્મજ્ઞાનના માર્ગ પર આગળ વધી શકે છે.